ચલો ભાઈ, આજે અમારા ગ્રીવુબેન જમવા બેસી ગયા છે, સાથે બાર ઉર્વશી પણ જમવા બેસી ગયા છે. અને ગ્રીવુબેન જમવા ચમચીએથી ખાય છે. કેમ ગ્રીવ, તું ચમચીએથી ખાશો ને? એ ગ્રીવ, તો ચમચીથી ખાતા આવડે છે? હે, જો આજે જમવામાં છે લાઈવ ગાંઠિયાનું શાક, મારું ફેવરેટ છે, સાથે લસણની ચટણી છે અને કેરીની કટકી મથાણું છે, રોટલો છે અને પાણીવાળું મરચું, જે પાણીવાળું મરચાં હું કહું છું, ખાટા મરચાં બનાવવા મમ્મીએ. અને મારી છાશ મસાલાવાળી ને આ છાશ, અમારા છાશનો મસાલો અમારા ઘરની આન બાન ને શાન. તો ચાલો બધા જમવા, કે તો દીકા જમવા. જો અહીંયા બા બેસી ગયા છે, મગરી ચાશ બતાવે છે. મગરી થાળી જો મોટી થઈ ગઈ છે ને છોકરી, એટલે એમ કહે છે કે મારે પણ મોટી થાળી લેવી છે, એટલે મગરી થાળી મોટી લીધી છે. કેમ લેવું? તો છલિયામ છાશ આપો એમ, છલિયામ છાશ લેવાની એમ દીકા? ઓકે, રોટલો ખાશો? જો એ બહુ જો મગરી ખાય જો. ઓકે, ખા બેટા ખા. અરે વાહ, ચમચીથી કેવી ખાય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મગરી જાતે જમી લે છે. હા, જાતે જમી લે છે, પણ એને છે ને ફોલાવી પડે, એને રમાડવી પડે, પટાવવી પડે, કે ભાઈ બહુ નાની છે દીકરા, હજુ તો બધી 2.5 વર્ષનો જ થયો છે, એટલે હજી એને બધી બધું મસ્ત પસંદ રમતમાં થતું હોય. તો ચલો દીકા, મસ્ત ખાઈ લેજો. હારે તમે ફોલાઈને ખવડાવીએ તો મસ્ત ખાઈ લે છે. અમારે હારે ખાઈ કા દીકા, હે ને? ડાયો દીકો થઈ ગયો છે. સહી ટાટા બેબી, જમી લો હવે. ટાટા ટાટા ટાટા. ઓકે, સી યુ કરો. ઓ માય ગોડ, મસ્ત કર્યું હો દીકા.